ગુજરાતી સિનેમાના અણમોલ રત્નોનું ગૌરવ, ધબકારો એવોર્ડ્સ દ્વારા પડદા પાછળના કસબીઓનું વિશેષ સન્માન. અમદાવાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે તેના ભવ્ય 94 વર્ષ પૂર્ણ કરી 95મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે આ અવસરને યાદગાર બનાવવા માટે એક અભિનવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ, ધ મૂવિંગ મંચ અને હરફનમૌલા ફિલ્મ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ધબકારા એવોર્ડ્સ એ સિનેમાના એવા અનસંગ હીરોઝને સમર્પિત હતા, જેમના પરસેવા અને મહેનતથી ફિલ્મ પડદા પર જીવત બને છે. સામાન્ય રીતે એવોર્ડ શોમાં ગ્લેમર અને મુખ્ય કલાકારોની બોલબાલા હોય છે, પરંતુ ધબકારો એવોર્ડ્સ આ મુખ્ય હેતુ એવા કસબીઓનું બિરાદવાનું હતું જેમને ઓકે સો ધબકારો અમારી ફિલ્મ આવી રહી છે. 1 મેના રોજ રિલીઝ થશે તમારા નજીકના સિનેમાગૃહોમાં. અને જેમ કે તમે ટીઝર જોયું હશે, ટ્રેલર જોયું હશે, બીજા પણ ઘણા બધા પ્રમોશનલ વિડીયોઝ જોયા હશે, અને અમને આ બધાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એનું કારણ છે કે ફિલ્મના જે પણ દ્રશ્યો કે એના સિવાયના પ્રમોશનના પણ જે પણ અમે ઇમ્પ્રોવાઇઝ કરીને કે જે પણ માર્કેટિંગ ટીમ કરીને જે કરી રહી છે, એવરીથિંગ ઇઝ વર્કિંગ. અને એટલી બધી અમને વોર્મથ અને સુંદર રિસ્પોન્સ મળી રહ્યો છે કે અમે બહુ જ ઉત્સુક છીએ ધબકારાના રિલીઝ માટે. અને ઓડિયન્સના એક્સપેક્ટેશન્સ દિવસે ને દિવસે વધતા જ ચાલી રહ્યા છે, તો થોડી ગભરામણ પણ થાય છે. પણ હા, સરસ ફિલ્મ બની છે અને લોકોને મજા આવશે. દર વખતે ફિલ્મ બનાવીને એક અપેક્ષા તો હોય જ છે કે ફિલ્મ લોકો સુધી પહોંચે. એકવાર ફિલ્મ પહોંચે ને પછી ફિલ્મ જાતે જ પૂરતી હોય છે. એટલે અપેક્ષા ખાલી એટલી છે કે લોકો ફિલ્મ જોવા આવે. એવો કોઈ અહીંયાથી દાવો નથી કે જો તમે આ ફિલ્મ ના જો તમે ગુજરાતી નથી, અથવા તો તમે અમારી ફિલ્મ જો અમારી ફિલ્મ બહુ ગ્રેટ છે. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ તમને મજા કરાવશે, વિચારતા કરી મૂકશે ને તમને એન્ટરટેન કરશે. એટલા માટે હું કહું છું કે એન્ઝાયટી કે એવું બધું તો ઠીક છે, પણ એટલું ચોક્કસ છે કે ફિલ્મ જો લોકો જોશે તો લોકોને 100% ગમશે. એટલે એવી ઇંતજારી છે કે ક્યારે જલ્દી લોકો સુધી ફિલ્મ લઈને પહોંચશે. આપણી ફિલ્મ ધબકારો એક જે દેવેન્દ્ર સર જે પાત્ર ભજવે છે, ડાયાભાઈ બાબાભાઈ પટેલ નામનું એક પાત્ર, એની માફીની પરિક્રમા છે. એને બહુ બધા લોકોની માફી માંગવાની છે. તો જ્યારે અમે એના માર્કેટિંગ માટે બેઠા ત્યારે સૌથી પહેલાં વિચાર આવ્યો કે યાર બીજા બધા માફી માંગે ના માંગે ફિલ્મ જોઈને, આપણે તો પહેલાં માફી માંગી લઈએ. અને એવા લોકોની માફી માંગીએ કે જે લોકો આપણી ફિલ્મ બનાવવામાં પોતાનો લોહીને પરસેવો રેડે છે અને આપણે એમને ભૂલી જઈએ છીએ. કેમ કે જો હેલારોમાં નેશનલ એવોર્ડ મળ્યો પછી મારા કેટલા બધા ઇન્ટરવ્યૂઝ થયા, કેટલી જગ્યાએ હું પહોંચ્યો, લોકો મને ઓળખે કદાચ જોઈને. સૌથી પહેલાં તો આ ફિલ્મ મને મળી એના માટે હું અભિષેકભાઈ અને તેજલબેનનો ખૂબ આભારી છું, અને આખી હરફનમૌલા ટીમનો. કેમ કે બહુ પાછળથી નક્કી થયું આ કેરેક્ટર કે હું ભજવીશ એમ, એટલે હું નસીબદાર છું એવું માનું છું મારી જાતને. અને બીજું એટલા માટે નસીબદાર કે મેં એક ફિલ્મ કરેલી ઉડનછુ જેનું નામ હતું, જેમાં સર સાથે મને સ્ક્રીન શેર કરવાનો એટલો લાભ નહોતો મળ્યો. પણ લકીલી આ ફિલ્મની અંદર હું જ્યારે છું ત્યારે માત્ર સર સાથે છું, એટલે મને ઘણી બધી મજા આવી. સર સાથે શીખવા એટલું બધું મળ્યું, કેમ કે બહુ ઓબ્વિયસલી એટલો બધો અનુભવ છે, એમનો બહોળો અનુભવ છે.